બસ બસ માપનું હસવાનું. 10 નંબરના રૂમમાં છે. તમે હજી લખવા લાગી નહીં યાર. એ પતવા જાય. સર્ટિફિકેટ આવવાનું સર્ટિફિકેટ ખેલ કુંભમાં ખેલ બધા કુપોષી થયા તો ટ્રેન થી ગાડી નીલ આ નીતિન અને મુકેશ 3. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા બ્લોગની ચેનલમાં. તો આજના બ્લોગની શરૂઆત કોલેજના થઈ હતી જે ફાઇનલ સબમિશન છે અમારા કોલેજમાં સબ્જેક્ટની. તો અમે હું નીકળ્યો હતો કોલેજ જવા માટે. તો અમને ફોન આવ્યો કે એની ગાડીમાં જવાનું. એટલે 2 દિવસથી એની ગાડીમાં જતા હતા, પણ આજે નક્કી નહોતું કે એની ગાડીમાં જવાનું હોય કે નહીં જવાનું. તો નક્કી થયું તો એ લોકોની જ ગાડી એવી લાગે સારું. અને એક તો ખાવાની મસ્ત હવા ને ઠંડો ઠંડો મજા જઈ ખાવાની. ખાઈ ગયા ઓમાં શું લખવા બેઠો ગાડીમાં બેસી ગયા હતા. બીજો એક ભાઈ બંધ એ તાવ અમાર ભેગો. આ ઓમના પપ્પા, આ ઓમની મમ્મી. હાય કર દો. હે તે આવી અમાર ભેગો ગાડીમાં. હા એની જ રાહ જોતા હતા અહીંયા બે. તો એ તો મને લઈ લીધો. બસ આ નીકળે ગાંધીનગર જવા માટે. અને આ સેમેન્ટ લખાય છે. ગાંધીનગર પહોંચી જતા અહીં બેહીના વાળ ઓળાવતી હતી, માથું ઓળાવતી હતી. મને લાગ્યું કોઈ પૈસા કીર્તન ને આવે. ભરત મિલાપ અહીંયા જ કરવાનો કહું આપણા ભાઈ. બોલાવી દે. ચો પહોંચ્યો એ પહોંચ્યો છે અત્યારે બસમાં છે. આ ભાઈ અમારો ઓમ અમે ભાઈ વહેલા વહેલા આવી ગયા. ઓમ ભાઈનો હાથ એટલા ભાગી હો હા ગયા વ્લોગમાં તમે જોયું હતું ને હાથ ફ્રેક્ચર થયું. અને આ વ્લોગમાં હાથ ઉપર પાટો આવી ગયો. જો કે આજે છેલ્લો દિવસ છે, 10 દિવસે રાખવા પડ્યો પાટો. ને ત્યાં જાતે જ કાઢ દેવાનો. નહીં ફાવતો બચારાનો. એક હાથમાં કાઢવાના ને બીજા હાથમાં આવી જાય તો નીચે લાગે બસમાં. બસમાં નહીં આવીએ. કાલ આને કેવું કરી ખબર છે? ચેખલામાં આવીએ, બસમાં નહીં આવીએ. કાલ આવ્યા હંતાઈજી અને પછી મને કે હું બસમાં બેસી ગઈ. મેં હું તો 30 ના સર કરી બસ બસ માપનું હસવાનું. 10 નંબરના રૂમમાં છે. આટલું બધું હેવી હસવાનું લ્યા. બહુ હસ્યો ભાઈ, બહુ હસ્યો. એ તું મંતરતું હતું ને એટલે. તેમાં હસવાનું હોય. હા કાકા હા જોતા હતા કે ચોરી તો નહીં. કુલ કાકા હતા, કુલ કાકા. પહોંચી ગયા કોલેજ, પણ આ બખારો બહુ થઈ રહ્યો ને એટલે મેં વિડીયો પછી બ્લોગ બનાવવાનો ચાલુ ના કર્યો. 30 તારીખે નથી યાદ નહીં આવે. આરસીબીની મેચનો લખવાનો નહીં કરતો. પ્રોજેક્ટ સબમિટ કરવાનો બાકી છે, એની ઝેરોક્સ નીકળવાની બાકી છે, લેમિનેટમાં લખવાનું બાકી છે અને આરસીબીની મેચની કહેતા કરે. અને 1 વાગે સબમિશનની ડેડલાઈન. 1 વાગે સબમિશન અમને ખબર હે ભાઈ. આમાં બીપી ના હોય તારો વગર કોમ તમે હજી લખવા લાગી નહીં યાર. એ પતવા જાય. સબમિશન પતી ગયું. એ પત્તા રમાયા. જુગારી બની ગયા લોકો. ફાલ્ગુની જો રમતા મને એટલા બધા આવડતા નહીં, પણ જોવા બેઠો ખાલી આ લોકો કઈ રીતના રમે શીખેલો પણ બેઠા બેઠા હાલી ના બીજાની વસ્તુ સર્ટિફિકેટ આવવાનું. સર્ટિફિકેટ ખેલ કુંભમાં ખેલ કુંભમાં ખેલ મહાકુંભનું સર્ટિફિકેટ હતું હાલીને સ્પોર્ટ્સ વીક રમાઈ હતી ને એમાં કોઓર્ડિનેટર હોય
પેલા બધા બીજા નીકળી ગયો યાર જો આ રીતના ડેમેજો થાય ભાઈ હો કોલેજમાં એમને એમ નહીં થતી આવા નવા સ્ટુડન્ટો આવી જાય ને કોલેજ બગાડ પછી બોર્ડ ઉપર ચિત્રામણ થઈ જાય ને બધે ચિત્રામણ થઈ જાય એમને એમ નહીં થતું તું જ છું મોટા મોટો ચીટર ખબર પડે રમા આ લોકો ખબર પડે આવી જુગારીમાં હારું મને નહીં પડતી ખબર આ ચોખ્ખો માણસ છે આ મારા જેવું માણસ શુદ્ધ માણસ છે એટલે હમણાં મૂકેલા હતા બધા લઈ લીધા ખબર નહીં પડતી યાર આ બધા પ્રોફેશનલ આપણે આવી ગયા ફાલ્ગુન એકદમ કમ્પ્લીટ બાટીને આપી દેશે તમને જોજો જોરદાર કરજો આપણને નહીં હારતો આવો ટેલેન્ટ છે આ ટેલેન્ટ પટ 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 એ અરે આ તમને જ આવડે ભાઈ હો ભાઈ રાત દિવસ રમી રમીને જે મહેનત લગાવી ને તમે હા દેખાય અત્યારે કોલેજમાં તમારી લોકડાઉનની મહેનત હેરી પોટર વાંચવા બેઠા હું વાંચે હેરી પોટર એટોમિક હેબિટ્સ ઓનલાઈન મંગાવી હતી ચોપડી તરત આમ જોઈને તરત ગમી જઈને તે શું ખાવા પડી આમાં અલગ અલગ પોતાની હેબિટ્સ હોય છે દિનચર્યા હોય હા. તમે સારી આદતો પાડો અને ખરાબ હા. આદતો દૂર કરો અમે એવું કહેવા માંગે છે કે તમે તમારું લક્ષ્ય સાધો તમે એ લક્ષ્ય પાછળ કેટલું કાર્ય કરો છો એ મહત્વનું ના, બરોબર. બીજું કશું નહીં. અને એમાં એ કહેવા માંગે છે તો પોતાનું તમે પરિણામ કાર્ય કરો હા. પરિણામની આશા ના રાખશો પરિણામ તો સારું હા. રાખો તો તમે કાર્ય સારા કરશો એક તો ભણવાના ટાઈમે તમે ભણી લેશો તો માર્ક્સ આવશે તો તમારા નકર નહીં આવે. તો મોબાઈલ રમશો ભણવાના ટાઈમે તો માર્ક્સ તો ના આવે. મારા એના હું ટોપર છું તોય. તો આ ચોપડી છે ને પ્રિયાંશુ તમને નીચે આ ચોપડીની લિંક તમને પ્રિયાંશુ નીચે આપી દેશે અને આ ચોપડીનું અમે પેલું શું કહેવાય એડવર્ટાઇઝિંગ આ ચોપડીનું અમે કરીએ છીએ એ પૈસા કોઈ નહીં આપતું ના પૈસા કોઈ આપશે નહીં પણ અમે એમને તમારા માટે આ હા. ચોપડીનું એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ. હા પૈસા કોઈ નહીં આપતું ભાઈ અમે જાતે કરીએ અમારા હા બરાબર ને બધી પબ્લિક જતી રહી ઘેર પોતાના અમારે તો ગાડીમાં જવાનું હતું એટલે અમે 3 જણા બેસી રહ્યા હું આ ઓમ અને આ હેત તે ભૂખ લાગી આ લોકોને તે અને સેમ અમરા લીધા એને એ ભાવે અને ટમેટાવાળા લીધા કુરકુરે જે મને નહીં ભાવતા અને એનાથી ના ભૂખ હજી બીજી લાગીને તે રંબસ લઈને આવ્યો આટલી બધી છે ને ભૂખ લાગે લે મને તો ઊંઘ આવે ખબર નહીં જેમ કંટાળો આવે એક તો બધી પબ્લિક જતી રહી બખારો થતો તો એ ગમતો તો નહોતો પણ બંધ થઈ ગયો બખારો એ થતો તો નહીં રહ્યો અરે વધારે કંટાળો આવ્યો આ તો વાંચતા હતા હેરી પોટર આ ઈ ચોક જતો રહ્યો તો વચ્ચે પત્તા રમતા હતા વચ્ચેથી પછી મને તો કંટાળો આવવા માંડે ને એટલે પછી ઊંઘ આવે કાં તો માથું દુખાય કાં તો ઊંઘ આવે એટલે ના 25 ભૂલો હશે સુધાર તારી બોલતી એને આલ્યું નહીં આલ્યું કે નહીં હતી આપ્યું મેં તો ના જોયું આમાંથી આલ્યું આમાંથી આલ્યું ચમ સારી વસ્તુ નહીં આવે ખવડાવવાની એમ બરાબર છે આ તમે શીખવા ચોપડીમાંથી ખાઈ જ લે આ તો તો ભૂખ લાગી છે ને એનું બોડી તો જો વિલુપ્ત થઈ જશે એક દિવસે આવીને આવી બોડી રીતો ખાવાનું પીવાનું રાખો એટલે તમે લોકો ઓમ ખવડાવતો હોય તો વાળ 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 મારી વેળાએ વાળ એને ખબર ભોળું હલાવીને જોયું છે ઉપર ની આમ કર્યું હાલ ને ભાઈ હાલ ને એમ કે ચમ સારી વસ્તુ નહીં ખવડાવતા એમ તમે આ બધું શીખ્યા ચોપડીમાંથી આ હાડી ઘણ પેલી હાડી પતી ગયું લે પણ આ જો બીજું હાલે બધા કુપોષી થયા તો ત્રણ તે ગાડી નીલ આ નીતિન અને આ મુકેશ 3 કૂતરાની નીલ નીતિન અને મુકેશ ભાઈ ફોન બંધ આવી ગયો અમે ગાડીમાં આવી ગયા આ ઓમના પપ્પા ઓમના મમ્મી એમનું કામ પતાવીને આવી ગયા એ લોકો અમે અમારું ભણવાનું સબમિશન પતાવીને આવી ગયા સબમિશન પણ સિગ્નલ હતો આગળ એટલે મેં ફોન બોલવા લાય આ બોલ આગળ સિગ્નલ ને એટલે ગાડી ઊભી રહી નીકળી તો અમે ગયા હતા પણ આગળ સિગ્નલ ને એટલે હજી ઊભા રહી અને એક તો ગરમી વધારે લાગે ખબર નહીં ગાડી બેઠા ભાઈ
બારે તો લાગે લાગશે તો અંદર મારા લાગે ભાઈ. બે બોટલ ખાવી કરી દીધી હોવ. તરસ જ એટલી લાગે બે બોટલ બતાય બે બોટલ. બે બોટલ બે બોટલ. બેને 3 બોટલ બતાવી જોઈએ. એક બે ખોલ તો ખરા. એક બે ત્રણ ત્રણ ખાલી અને બીજી એક અંદર છે એ ખાલી. બહુ ગરમી લાગે પણ કોલેજ વાળા કોલેજ પાણી વાળા ચાલુ કરો પાણીની વ્યવસ્થા અહીં ખબર નહીં કરતા નહીં એ લોકો તો મારી એક બોટલ એટલે 4 બોટલ. મારી તો એક ગણાય 5 થઈ ગઈ છ છઠ્ઠી જઈ છઠ્ઠી એક પપ્પાની નહીં. હા 6 બોટલ આજે ટોટલ 6 બોટલ સ્ટીલની ખાલી કરી. અને લીટર વાળી હા 500 ml વાળી ને લીટર વાળી. 500 વાળી તો મારી ખરી હા એટલે 5 લીટર 500 ml. બહુ ગરમી પડે હવે કાલથી વિચાર એવો છે કે જગ લઈને આવવાનું. કાલથી ઘરે આવવાનું ને કાલથી એટલે આવવાનું નહીં. 9 તારીખે એ ઘરે જગ ભરાઈને આવશે. અમન બધાને પાણી પીવડાવશે. તો કાલથી તો આવવાનું ને 9 તારીખે બોલો. 9 તારીખે 9 તારીખે હું GTU ની નહીં exam. આવવાનું. 9 તારીખે હું નહીં આવવાનું. આ બધી વાતો છે કાલ્પનિક છે એટલે બધું તમારા મોજ મારવાની મનમાં વાતો લે. બસ આજનો દાડો ભાઈ તો બસમાં આવશું ભાઈ આ બસ આ પાટો છૂટી જાય આજે પાટો છૂટી જાય આજ નહીં કાલે પાટો છૂટી જશે કાલે સવારે. આજે તો બંધ થઈ ગયું હશે એટલે ઓહો. ભાઈ 9 તારીખે સીધો બસ ઘેર જાતું બોલે. ના ખોલાય લે બંધ ના ખોલે ના ખોલાય. બસ બસ હવે ઘેર જતે રહે. બહુ આજના બ્લોગમાં તો આટલું. ઘેર આવ્યો ખાધું પીધું અને આંખો બળવા માંડી ઊંઘ આવવા માંડી તો બસ બ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે તો સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પાર્ટ ગમે તો કોમેન્ટ કરજો કારણ કે કોમેન્ટ નહીં આવતી ભાઈ કોમેન્ટ તો બસ આજના બ્લોગમાં આટલું મળીએ નવા બ્લોગ સાથે ટિલ ધેન બી સેફ ગુડ નાઇટ બાય બાય